નમસ્કાર ગુજરાત. નકલીના જમાનામાં અસલી માણસો જે છે તે છેતરાઈ રહ્યા છે એવું આપણે કહી શકીએ છીએ. કારણ કે આજની આપણે જે ડિબેટ કરી એ ડિબેટની અંદર પણ એ જ ચર્ચા કરી. પરંતુ અત્યારની જે ચર્ચા કરવી છે, માં ચામુંડા હોસ્પિટલ પર ગંભીર આરોપ લગાડવામાં આવી રહ્યા છે. એક પેશન્ટને ત્યાં દાખલ કરવામાં આવ્યું હતું અને પછી એમની જે તબિયત છે તે ખૂબ જ ખરાબ થઈ ગઈ અને પછી એમને ત્યાંથી સીધા જ અમદાવાદ દાખલ કરવામાં આવ્યા છે અને દર્દીની હાલત અત્યારે પણ ખૂબ નાજુક છે. જ્યારે એ દર્દીના સગાવાલા એ અમારી સાથે ટેલિફોનિક વાતચીત કરી અને અમે એમની વ્યથા જાણી તો ખબર પડી કે ભાઈ એવા આરોપો છે કે ડોક્ટરની બેદરકારીના કારણે ક્યાંક પેશન્ટને જે છે તે વધુ તકલીફ પડી હોય તે પ્રકારના આરોપો લાગ્યા છે. આપણી સાથે અત્યારે દર્દીના સગા જોડાયા છે, એમની સાથે જ સીધી વાત કરીને જાણવાનો પ્રયત્ન કરીએ કે શું થયું છે ખરેખર. ગિરધરભાઈ છે આપણી સાથે, દર્દીના સગા છે. ગિરધરભાઈ, તમારી પાસેથી મારે આખો મામલો સમજવો છે. એડમિટ થયા ત્યારથી લઈ અને અમદાવાદ સુધી તમે પહોંચ્યા છો, શું આખી ઘટના બની, શું થયું છે? જી સર. સર, અમે આજથી 10 તારીખે મારા ભાઈ છે બતાવવા ગયા હતા થાનગઢમાં હોસ્પિટલે. જે પેશન્ટ કોઈ તકલીફ હતી નહીં જાજી, ખાલી બતાવવા પૂરતા ગયા હતા. પછી તે લોકો ડોક્ટર એવું કે તમને રોકી જાઓ, 2-3 કલાકમાં તમને ડિલિવરી થઈ જાય. જી જી. તો પછી અમારા મોટા ભાઈનો ફોન આવ્યો કે અમે ત્યાં રોકાઈ જાવી છીએ. તો ડોક્ટર એવું કહે છે કે નોર્મલી જાય. પછી રાત્રે 9 વાગે એવું જણાવે છે ડોક્ટર કે તમારે ઓપરેશન કરવું પડશે, જે બાળકને ઉપરથી સિરિંજિંગ કરવું પડશે. તો અમે ડોક્ટરને પૂછીએ છીએ કે ડોક્ટરને શું તકલીફ છે પેશન્ટને. તો ડોક્ટર એવું કહે છે કે અંદર હાડકામાં જે પેનને તકલીફ છે એટલા માટે સિરિંજિંગ કરવું પડશે. તો પછી અમે કીધું કે વાંધો નહીં, કરી નાખો એને. પછી ડોક્ટરે ઓપરેશન કરી નાખ્યું. પછી અમે પૂછ્યું ડોક્ટરને કાંઈ વાંધો છે? તો કે ના, ડોક્ટરને કાંઈ વાંધો નથી. પછી સવારે પૂછ્યું કે પેશન્ટને કાંઈ વાંધો છે? તો કે ના, કાંઈ વાંધો નથી. બપોરે તે લોકો એવું અમને જણાવે છે કે તમે બ્લડ લઈ આવો, બ્લડ ચડાવવાનું છે સુરેન્દ્રનગર. પછી અમે બંને બ્લડ લેવા માટે આવ્યા છીએ. તો બ્લડ લઈને આવતી વખતે અને આ હોસ્પિટલ ક્યાં આવેલી છે, કઈ હોસ્પિટલ છે, તેનું સરનામું પણ જોઈએ છે મને. જી સર, આ થાનગઢ તાલુકાનો આપણે જે આઝાદ ચોક ની અંદર હોસ્પિટલ આવેલી છે, માં ચામુંડા કરીને નામ છે. અગાઉ ત્યાં ગયેલા હતા તમે? અગાઉ ત્યાં ચેકઅપ માટે ગયેલા? હા, તે 9 મહિનાની દવા લીધેલી છે, જે એમના કેવા ઉપર આપણે કોર્સ કરેલો છે, જે 9 મહિના. પછી તે લોકો અમને એવું જણાવે છે કે તમે બ્લડ સુરેન્દ્રનગર થી લઈ આવો. તો અમે બ્લડ લઈને રિફંડ આવતા તો એ લોકો 3-4 ફેર ફોન કરે છે, ક્યાં પહોંચ્યા. તો અમે પૂછ્યું છે કે અમારા પેશન્ટને કોઈ જાતની તકલીફ છે? તે લોકો ના પાડે છે કે ના, કોઈ જાતની તકલીફ નથી. પછી અમે સાંજે બ્લડ ચડાવે છે, પછી પૂછીએ છીએ કે કાંઈ વાંધો છે? તો કે ના, કાંઈ વાંધો નથી. પછી સાંજે 9 વાગે 8 વાગે લોકો ફોન કરે છે અમારા ભાઈ કે તમે સુરેન્દ્રનગર તાત્કાલિક રિફંડ થઈ જાઓ. તો અમે પૂછીએ કે કેમ, પેશન્ટને કાંઈ તકલીફ નથી, શું વાંધો? તો કે કાંઈ તકલીફ નથી, ખાલી એના પેશાબ નથી આવતો એટલા માટે તમારે બતાવવા જવાનું છે. તો અમે પૂછીએ છીએ કે કયા હોસ્પિટલે જવું સારું હોય? તો અમે પૂછીએ પ્રાઇવેટમાં જાવી તો કે આપણે જે એક હોસ્પિટલ આવી છે, સવા હોસ્પિટલ કરીને નામ છે એનું. સવા હોસ્પિટલમાં તે કે વિયા જાવ. તો પછી એ લોકો જણાવે કે ના, સવા હોસ્પિટલમાં તમે ન જતા, ત્યાં ડોક્ટર છે અને એમાં કમ્પાઉન્ડર અમને એવું જણાવે છે ત્યાંના હોસ્પિટલના, જે ચામુંડા હોસ્પિટલ વાળા. તો પછી મેં સવા હોસ્પિટલની તપાસ કરી તો કે ડોક્ટર તો 24 કલાક ઇમરજન્સી છે, તે ડોક્ટર એમાં હોય જ. તે ક્યારે એવું ન બને કે ડોક્ટર ન હોય. તો પછી એ લોકો એટલું ખોટું બોલ્યા કે સવા હોસ્પિટલ વાળા એ લોકોને ના પાડી દીધી હતી કે પેશન્ટને ગંભીર હાલત છે, એટલે માટે સવા હોસ્પિટલ વાળા એને ના પાડી કે અમારે ત્યાં ન લાવતા પેશન્ટ. એટલે તમે બીજી હોસ્પિટલમાં તપાસ કરી તો બીજી હોસ્પિટલ વાળાએ તમને ના પાડી કે કેસ સિરિયસ છે એટલે અમે નહીં લઈએ એવું? નહીં લોકો, અને એ લોકોને ખબર હતી પહેલેથી. તો પછી આ હોસ્પિટલની અંદર જે ટ્રીટમેન્ટ કરવામાં આવી દર્દીની, એ બેનનું નામ શું છે એ પણ મારે જાણવું છે. દર્દીનું નામ છે સર વિનુબેન સંજયભાઈ બનારા. ઓકે, વિનુબેન છે, એમને ત્યાં દાખલ કરવામાં આવ્યા. એ દાખલ થયા ત્યારથી એમની જે સારવાર ચાલી રહી હતી, એ કેવી સારવાર ચાલી રહી હતી, તમે કહી શકશો મને? કઈ રીતે સારવાર ચાલતી હતી? એ લોકો તો પેલા તો ખાલી બતાવવા પૂરતા ગયા હતા. જે ડોક્ટર તારીખ આપે કે તમારે 10 તારીખે બતાવવા આવવાનું છે, એ લોકો બતાવવા ખાલી ગયા હતા. તો એ લોકો એવું કે છે તમે રોકાઈ જાઓ, 2-3 કલાકમાં પેશન્ટને ડિલિવરી થઈ જાય. પણ ખરેખર એવું નતું કોઈ, કારણ કે એ લોકો ઇન્જેક્શન આપીને જે કે ને કે કાચું ફળ પકવવા માટે ઉતાવળ કરવી પડે.
એ લોકોને એટલા કારણે બેદરકારી બધી સામે આવી છે. એટલે તમે એવો આરોપ લગાવો છો કે નોર્મલ ડિલિવરીનું કઈ અને પછી સિઝેરિયન કરી છે. સિઝેરિયન કરવું પડે. હમ અને પેલા તો હાલત અમારા પછી ખરાબ થઈ ગઈ છે. પેલા હાલત કેવી હતી ને અત્યારે કેવી છે હાલત બેનની? અત્યારે સર એવું છે કે પેશન્ટને 2% બચવાનો ચાન્સ નથી રહ્યો અમારી પાસે અત્યારે હાલમાં. તો પછી એ કારણ કે અત્યારે ત્યાં થાનગઢમાંથી તમને બીજી હોસ્પિટલમાં તમે લઈ જવાનું કીધું અને કોઈ હોસ્પિટલમાં તમને ત્યાંથી ન રાખે એટલે કે કેસ સિરિયસ હતો, પછી તમે ક્યાં ગયા? અત્યારે ક્યાં છો તમે હાલ? પેલા અમે 2 દિવસ સર 24 કલાક અમે સુરેન્દ્રનગર આપણે ટીવી હોસ્પિટલ છે એની અંદર 24 કલાક સારવાર આપી ડોક્ટરે. પછી તે કેસ નો હેન્ડલ કરી શકાય, પછી એવું કીધું અમને કે તમે અમદાવાદ વયા જાઓ સિવિલમાં. તો અમે આ 2 દિવસથી સિવિલની અંદર છીએ અને અત્યારે પેશન્ટની હાલત બહુ ખરાબ છે અત્યારે. કઈ સ્થિતિમાં છે? વેન્ટિલેટર ઉપર છે કે પછી નોર્મલમાં છે અત્યારે? સર અત્યારે વેન્ટિલેટર ઉપર છે, આઈસીયુમાં છે અને ડોક્ટર એવું જણાવે છે કે એનો ચાન્સ નથી કોઈ તમારી પાસે અત્યારે, કદાચ અમે થાય એટલી સારવાર કરીએ બાકી કોઈ તમે 2% ડોક્ટર પાસેથી જાણવાનો પ્રયત્ન કર્યો કે ચાન્સ કેમ નથી? એવું તે શું થયું કે બેન એટલા પેલા થઈ ગયા છે, ક્રિટિકલ થઈ ગયા છે? એ જાણવા માટે દર્શક ડોક્ટરને સલાહ લીધી, બધાને પૂછ્યું કે આ કેમ આવું બનાવ બન્યો છે અમારે ઘરે. તો લોકો શું કે છે કે જ્યારે ડિલિવરી થઈ એ લોકોની ઓપરેશન કરવું ત્યારે કોઈ હારે ના એમ હારે તો કોઈ ઓપરેશન માથે રાખે ખૂન જાજુ વયું ગયું હોય, જે બ્લડ જાજુ વયું ગયું હોય તો એટલે બેદરકારી આવે છે. પણ કે તમને તો આટલી બધી થયું કે જાણ ન કરી. મેં કીધું સર અમને જાણ કરવામાં જ નથી આવી, જ્યારે કેસ સિરિયસ થઈ ગયો ત્યારે અમને જણાવે છે કે આ પેશન્ટને આટલી તકલીફ છે. અને તમે અત્યારે ત્યાંના હાલમાં ડોક્ટર, આજે માં ચામુંડા હોસ્પિટલ છે એમના ડોક્ટરો સાથે તમારી કોઈ વાતચીત થઈ છે પછી અમદાવાદ આવ્યા પછી, કે ત્યાં હતા ત્યારે કોઈ એવી વાતચીત એમના દ્વારા કોઈ એવો કોઈ તમને જવાબ આપવામાં આવ્યો કે જેથી તમને એવું થતું હોય કે ભાઈ અહીંયા અમે ખોટી રીતે દાખલ થઈ ગયા? સર મેં જ્યારે એ લોકોએ સુરેન્દ્રનગર રિફંડ કર્યા ને ત્યારે મેં એને ચામુંડા હોસ્પિટલની અંદર કોલ લગાવ્યો અને સ્ટાફ એ લોકોએ અમને જવાબ સારો ન આપ્યો. એવું કીધું કે સાહેબ નથી અત્યારે, બીજીમાં છે. પછી 2 દિવસ પછી લોકોએ ફોન બધો સ્વિચ ઓફ કરી નાખ્યા, કોઈ ઉપાડે ફોન ન ઉપાડ્યા. કેટલા પૈસા ભર્યા હતા તમે ત્યાં માં ચામુંડા હોસ્પિટલમાં અત્યાર સુધી? પહેલી વાર સર 15,000 રૂપિયા અમારી પાસે ડિપોઝિટ લીધી હતી. પછી જો પેશન્ટની હાલત ગંભીર થઈ પછી લોકો એમને કઈ કીધું જ નથી પૈસાનું. એટલે પૈસાની માંગણી કરી છે કે હજી કરી જ નથી કઈ? નહીં, એ લોકોએ એવું કીધું કે અત્યારે તમે લઈ જાઓ પછી અમારા પૈસા આપી દેજો. પેલે 15,000 રૂપિયા અમારે ડિપોઝિટ લેવામાં. કેટલા દેવાના હશે અંદાજિત? તમને કઈ કીધું છે, એવું આંકડો આપ્યો છે? એ લોકો પેલા કઈ કીધું જ નથી. 15,000 રૂપિયા કે ડિપોઝિટ આપી દો પછી તમે આગળ પછી દઈ જજો, બાકી અત્યારે દવાખાને લઈ જાવ એવું કહેવામાં આવ્યું. તો તમારા હિસાબે તમે એવું કહેવા માંગો છો કે હોસ્પિટલમાં કઈ ખરાબ થઈ રહ્યું છે કે એવું કઈ થઈ રહ્યું છે એવું લાગે છે તમને? એ લોકો સર અમારે તો ખરાબ ન કર્યું હોય તો અમારી સાથે પેલા તો એના સ્ટાફ અમને કહે કે તમારા પેશન્ટને કેવું છે. પેલા તો એ લોકો ફોન સ્વિચ ઓફ લેવા કરી નાખે અમારો. અમે 2 દિવસથી એમને કોલ લગાવી છે તો એ લોકો કઈ જવાબ નથી આપી રહ્યા. એનો સ્ટાફ રહ્યો એમ કે છે શોપ ડોક્ટર બીજી છે, અમે એમ કે એમના નંબર આપો અમારી સાથે વાત કરાવો તો એ કોઈ વાત નથી કરાવતા. પછી પાછો ફોન લગાવી તો એ લોકો સ્વિચ ઓફ આવે મોબાઈલ એ લોકોના. પેલા તો એ લોકો 24 કલાક અમારી જાણ ન કરી કે તમારું પેશન્ટને આટલી બધી તકલીફ છે, તમે રિફંડ કરી દો બીજી. જ્યારે રિફંડ કરવાનું એ લોકોને થયું ત્યારે એવું કે પેશન્ટને કોઈ તકલીફ નથી, ખાલી એટલા માટે તમે ત્યાં રિફંડ કરી દો કે જેથી કરી ખાલી પેશાબ નથી આવતો એટલા માટે ખાલી. એટલા માટે થઈને તમે અમદાવાદ રિફર કર્યા છે એમને? પેલા તો 2 દિવસ અમે સુરેન્દ્રનગરમાં ટ્રીટમેન્ટ કરી ડોક્ટરે. પછી ત્યાં લોકોએ ના પાડી કે તમે અમદાવાદ વયા જાઓ, તમારો કેસ બચી જાય. એટલે અત્યારે ગંભીર હાલત બહુ છે. પેશન્ટ અત્યારે વેન્ટિલેટર ઉપર છે, એને બચવા માટે કોઈ 2% ચાન્સ રહ્યો નથી સર. જો કઈ ઘટના બને, માતાજીને આપણે પ્રાર્થના કરીએ, ભગવાનને પ્રાર્થના કરીએ એવી કોઈ ઘટના ન બને, પણ જો એવી કોઈ ઘટના બને તો પછી એનો જવાબદાર કોણ? તમે કોને ઠહેરાવશો એના જવાબદાર? હું તો સર એવું કહેવા માંગુ છું કે જે પહેલી વાર અમે જયારે આ લોકોને જે હોસ્પિટલમાં લઈ ગયા, જો એ જગ્યાએ અમે કોઈ બીજી હોસ્પિટલમાં ગયા હોત ને સારી, તો મારે આ તકલીફ આજે ન પડે સર. મારું તો એટલું કેવું છે. ડોક્ટરને શું કહેવા માંગશો? જો કદાચ આ વિડીયો ત્યાંના ડોક્ટરો જોતા હોય તો એમને શું સંદેશ આપવા માંગશો અહીંયાથી? કારણ કે તમને ફોનમાં તો જવાબ નથી આપતા. હું તો એવું કહેવા માંગુ સર કે જે અમારી સાથે આજે ઘટના બની છે ને એ આવી બીજા કોઈની સાથે ઘટના ન બને, અને હું બધાને ચેતવું છું કે જેથી અમારી આવી હાલત થઈ છે બીજાની ક્યારેય ન થાય. એટલે હું એટલા માટે હું કહી રહ્યો છું કે હું તો આવામાં ફસાઈ ગયો છું, પણ તમે ક્યારે આવી રીતે કોઈ ક્યારે ફસાતા નહીં કોઈ.
જી સર. ગિરધરભાઈ, ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ. અમે પણ આ ડોક્ટર સાથે વાતચીત કરવાના પૂરેપૂરા પ્રયત્ન કરીએ છીએ અને હોસ્પિટલના સતત સંપર્કમાં છીએ. અમે ત્યાંથી જાણવાના પ્રયત્ન કરીશું કે આપનો જે પેશન્ટ છે એ ત્યાં દાખલ હતું અને પછી જે ક્રિટિકલ કન્ડિશનમાં એમને અમદાવાદ સુધી પહોંચાડવામાં આવ્યા, હાલત કઈ રીતે ખરાબ થઈ. હવે એ મહત્વપૂર્ણ વાત એ છે કે ડોક્ટરે શું કર્યું હશે એવું કે ક્રિટિકલ હાલત થઈ ગઈ. ન તો પરિવાર એવા આક્ષેપો કરે છે એમના પરિવારજનો, દર્દીના સગાવાલા, કે હોસ્પિટલની અંદર શું કઈ ખરાબ થઈ રહ્યું છે. ડોક્ટરોએ કેમ જાણ ન કરી એમના સગાવાલાને કે એમની હાલત ક્રિટિકલ છે. પછી જે સુરેન્દ્રનગર આસપાસના જે વિસ્તારોમાં, થાનગઢના આસપાસના વિસ્તારોમાં ડોક્ટરોને પૂછ્યું હશે એટલે ડોક્ટરે કીધું કે ખૂબ ક્રિટિકલ કેસ છે અને અમદાવાદ લઈ જાઓ. અને અત્યારે માત્ર 2% ચાન્સ છે એ બેનના જીવન ને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. ડોક્ટરો ફોન નથી ઉપાડતા. આજે જ બપોરે જયારે ભાઈ સાથે મારી વાત થઈ, મેં હોસ્પિટલે ફોન લગાડ્યો, મને રિસેપ્શનમાંથી જવાબ મળ્યો કે સર નથી આવે એટલે તમને ફોન કરું. જો તમે કઈ ખોટું કર્યું નથી તો પછી કેમ તમે એ પરિવાર સાથે અથવા તો મીડિયા કર્મી સાથે વાત કરવા તૈયાર નથી? અને જો એવું માની લઉં કે તમે વાત કરવા તૈયાર નથી તો પાકું ને પાકું તમે કઈ ખોટું કર્યું છે, કઈ છુપાવો છો. લગભગ બધી જગ્યાએ ચાલે જ છે, જોયું છે. આરોપો સાચા પણ નીકળે છે. ખ્યાતિકાંડ સૌને ખબર છે. ન મૂકવાના સ્ટેન્ડ મૂકી દે છે, માણસ મરી જાય છે. જવાબદાર કોણ? એ પરિવારના મોભી ગુમાવ્યા એ પરિવારનું કોણ? એમનો તો જે સથવારો હતો એ તો જતું રહ્યું છે. ડોક્ટરને દર્દી ત્યાં આવે તો દર્દી એક ભગવાન સ્વરૂપ માને છે કે અહીંયા આવ્યા છે તો અમે સાજા થઈને જશું. દવાખાનાને મંદિર માને છે ને ત્યાં અંદર બેઠેલો એ ડોક્ટરને ભગવાન માને છે. પરંતુ અત્યારનો એ ભગવાન, એ ડોક્ટર માત્ર પૈસા માટે કંઈ પણ કરવા તૈયાર છે. આ સાબિત થાય છે કારણ કે જે ખ્યાતિકાંડ થયું છે એ સૌને ખબર છે. કરોડો રૂપિયાનો વહીવટ સામે આવ્યો, કેટલા લોકોના જીવ ગયા તમે વિચાર કરો. હવે આ તો મારી સાથે એક ટેલિફોનિક વાતચીત થઈ અને નંબર મળ્યા મને અને મારી સાથે વાત થઈ અને આ વિડીયો બધા મોકલ્યા. બેન અત્યારે વેન્ટિલેટર ઉપર છે, હાલત ખૂબ ખરાબ છે અને જો કંઈ પણ થાય તો એનો જવાબદાર શું માત્ર મા ચામુંડા હોસ્પિટલ છે તે રહેશે કે પછી ત્યાંના ડોક્ટરો રહેશે કે જે સારવાર કરી છે એ રહેશે? અમે સતત આ મુદ્દે હોસ્પિટલના સંપર્કમાં છીએ અને કદાચ અમારે ત્યાં જવું પડે તો અમે હોસ્પિટલે પણ જશું, ડોક્ટર સાથે વાત પણ કરીશું અને આનો ખુલાસો કરીશું અને ખુલ્લું પાડશું કે ખરેખર આખી ઘટના શું બની હતી. કારણ કે આ વન સાઇડ છે. અમે દર્દી પાસેથી જાણ્યું, હવે ડોક્ટર પાસેથી પણ જાણવું જરૂરી છે કે ભાઈ એમના પરિવારજનોને કેમ જાણ ન થઈ. સમય આવશે ત્યારે અમે એ હોસ્પિટલે પણ જશું અને ડોક્ટર સાથે પણ વાતચીત કરવાના પ્રયત્ન કરીશું. પરંતુ દર્દીની વાત પર તમારું શું માનવું છે એમને કમેન્ટ કરીને ખાસ જણાવજો. તો આવા જ વધુ સમાચાર માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.